ખેડૂત ભાઈઓ, આજે આપણે થોડીક મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે થોડી વાત કરશું. એમાં જોઈએ તો ખાસ કરીને જે મગફળીમાં જે છે એ આપણે જે ઉત્પાદન જે થાય છે એ 1980માં તેલમાં 80% વપરાતું, બિયારણમાં 14% અને ખાવામાં 6% જ વપરાતું. જ્યારે અત્યારે પરિસ્થિતિ બદલાની છે. તેલમાં 50% તેની પાસે બીજા તેલો ઘણા આવી ગયા છે. બિયારણમાં 15% તો રહ્યું છે અને ખાવામાં 35%નો ઉપયોગ થાય છે. એની અગત્યતા છે ગ્રાઉન્ડનટ છે એ 5 F એટલે ફૂડ, ફીડ, ફોડર, ફર્ટિલાઇઝર અને ફોરેન્સ કન્ટ્રી, એટલે આ 5 માટે આ મગફળી વપરાય છે. મગફળીને આપણા રાજ્યનો અગત્યનો પાક છે. આપણે ખબર છે, આપણા માટે ગૌરવની વાત છે. આપણા રાજ્યના લોકોના ખાદ્ય તેલ માટેનો મુખ્ય પાક છે. એમાં વનસ્પતિ ઘી, દૂધ, અન્ય વાનગીઓ બનાવવામાં ઉપયોગી થાય છે. મગફળીનો પાલો પશુઓ માટેનો પૌષ્ટિક આહાર છે. તેના મૂળ ઉપરની ગંડિકાઓમાં રહેલા રાઇઝોબિયમ જીવાણુનો તો હવામાનનો નાઇટ્રોજન ખેંચી તેને જમીનમાં સ્થિર કરશે, જમીનની ફળદ્રુપતા વધારશે. એટલે જ તેને કુદરતી જૈવિક ખાતર પણ આપણે કહેવામાં આવે છે. એની પૌષ્ટિકતા લીધે તેને ગરીબોનો કાજુ તથા બદામ પણ કહેવામાં આવે છે. મગફળીમાં છે ને દાણામાં 65% થી 75% દાણા હોય છે. તેલના પર્સન્ટેજ 46 થી 54% સુધી હોય છે. પ્રોટીન છે 22 થી 25% હોય છે. સોલ્ટ છે એ ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આર્યન વગેરે હોય છે. વિટામિન છે A, B, C, D, E હોય છે. પછી B1, B2 અને E પુષ્કળ પ્રમાણમાં હોય છે. ગોળમાં 6% ઓઇલ હોય છે. ઈ ઓઇલ ગોળ છે એ પ્રોટીન 43 થી 65% હોય છે. કાર્બોહાઈડ્રેટ 22 થી 30% હોય છે અને સોલ્ટ 4 થી 6% હોય છે. હવે મગફળીમાં તમે જો આમાં બધું કેટલા પ્રમાણમાં બીજ પત્રો છે, દાણા છે, બીજ કવર છે, કોથળી છે, આ બધું તમે જોઈ શકો છો. એના વિશે આપણે ડિટેલ વાત કરતા નથી. બીજની પસંદગી કરવી બહુ મહત્વની વસ્તુ છે. બીજની પસંદગી કઈ કરવી આપણે ખાસ કરીને ચોમાસામાં છે 20, 22 બરાબર. પછી ઉબડીમાં છે વહેલી પાકથી 9, બીજેજી 32, બીજી 26, બીજી 37 અને બીજીપી 41, કોઈ પણ એક જાતને આપણે પસંદગી કરી શકીએ. પણ ખાસ કરીને બિયારણની સારી જમીન ગુણવત્તા ધરાવતું, સારી સ્ફુરણ શક્તિવાળું અન્ય જાતોની ભેળસેળ વગરનું ખાતરીબંધ બિયારણ આપણે વાવવું જોઈએ. હંમેશા પ્રમાણિત બિયારણ વાવવાનો ઉપયોગ આપણે આગ્રહ રાખવો જોઈએ. બિયારણ છે તે સુધારી જાતનું હોવું જોઈએ, ભૌતિક તેમજ જમીનની શુદ્ધતા ધરાવતું હોવું જોઈએ, સારા ઉગવવાના ટકા ધરાવતો હોવું જોઈએ, સારો જુસ્સો ધરાવતો હોવું જોઈએ, રોગ જીવાતથી મુક્ત હોવું જોઈએ, દેખાવમાં સારું હોવું જોઈએ, ગ્રેડિંગ કરેલું હોવું જોઈએ, ભેજ મુક્ત હોવું જોઈએ, વિશ્વાસપાત્ર સ્થળેથી બિયારણ આપણે ખરીદવું જોઈએ. હવે ચોમાસું મગફળીની વાત કરીએ તો એમાં જમીનની પસંદગી છે. ખાસ કરીને આપણે જે ગોરાળું મધ્યમ કાળી જમીન હોય તો એને વધારે માફક. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભેજવાળી વિસ્તારમાં આનું વાવેતર આપણે જોવા મળે છે. હવે તૈયારીમાં આપણે જોઈએ તો મગફળી સારી રીતે દોરવાનો વિકાસ થાય તે રીતે આથી ખેડ કરવી જોઈએ. વારંવાર ઊંડી ખેડ કરવાની જરૂર નથી, પણ 2-3 વર્ષે એક ઊંડી ખેડ કરવી જોઈએ. 2 વખત કળિયા અને સમાર મારી જમીન પહોંચીને ભરભરી બનાવવી જોઈએ. યોગ્ય રીતે ક્લિયર થઈ શકે, પાણી કરી શકે તે રીતે જમીનને સમતલ બનાવી અને સાઈડના ક્યારા, પાળિયા, જરૂરી ઢાળિયા બનાવવા જોઈએ. પછી ખેતર ઢાળવાળું હોય તો ઢાળની વિરુદ્ધ દિશામાં હંમેશા મગફળીનું વાવેતર કરવું જોઈએ. ઘરનો ઉપદ્રવ હોય તો તે જમીનને તૈયાર કરતી વખતે કોઈ પાસે લેંડેન ભૂકી 125 કિલોગ્રામ અથવા તો ફોરેટ ટેનજી 20 કિલોગ્રામ હેક્ટર દીઠ ચાસમાં આપવું જોઈએ. જમીનજન્ય રોગ જેવા કે થડનો સુકારો, વૃક્ષો વગેરેના નિયંત્રણમાં ટ્રાઇકોડર્મા આર્જીનિન નું કલ્ચર 500 કિલો તો દિવેલીના ખોળમાં ભેળવીને ચાસમાં આપવું. તો આપણે દર વખતે ખબર હશે, ખેડૂતભાઈ આપતા હશે. જમીન પહોંચીને ભરભરી હોય આપણે તો એને હળથી અને તરફથી ખેડ કરવી, જડિયા કચરો બધું વીણી નાખવો, જમીનનું પિયત બરાબર સારી રીતે કરી શકે એ રીતે આપણે સમતળ બનાવી છે. હેક્ટર દીઠ 8 થી 10 ટન છે સારી ખાતર આપણા કમ્પોસ્ટ ખાતર નાખવું જોઈએ. પછી 12.5 કિલોગ્રામ હેક્ટર દીઠ 12.5 કિલોગ્રામ નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે પોટાશની પણ જરૂર પડે છે એટલે પોટાશ ખાતર પણ આપવું જોઈએ. ક્યારેક સૂક્ષ્મ તત્વોની જરૂર પડતી હોય છે ત્યારે ઝીંક સલ્ફેટ છે એ પણ આપણે ખાતર આપતા હોઈએ છીએ. આ ઉપરાંત જમીનમાં ગંધક તત્વની ઉણપ હોય તો હેક્ટર દીઠ 20 કિલો સલ્ફર પણ આપણે આપવું જોઈએ. હકીકતે ખાતરો કેટલાને ક્યારે આપવા તે માટે ખેડૂતે પોતાના ખેતરની જમીનનો નમૂનો ચકાસણી કરી લેવું મહત્વનું છે. કારણ કે આપણી જમીનમાં કયા તત્વો ઘટે છે એ જાણવું. આ તો આપણે અનુમાન છે, જનરલની વાત છે. જ્યારે આપણી જમીનમાં કેટલા તત્વો ઘટે છે અને એનું એનાલિસિસ કર્યા પછી શું ખાતર કેટલું પ્રમાણમાં આપવું એ બહુ મહત્વની વાત છે.
પછી વાવતર સમય અનુકૂળ મગફળીની જાતો પસંદગી કરવી જોઈએ. ગમે તે જાત પસંદ કરીને વાવવી નથી, એ ખાસ અગત્યની વાત છે. બીજું ખૂબ સારું ઉત્પાદન એમાં ચોમાસા વરસાદ થાય તે પહેલા, એટલે કે 15 મે થી 15 જૂન સુધી પિયત આપીને મગફળીનું આગોતરું આયોજન કરવું જોઈએ. જે ખાસ કરીને જે મગફળી છે આગોતરું વાવેતર પાણી તો કરે છે, ઘણા ખેડૂતો કરે છે, બરાબર. આ ઉપરાંત આપણે 15 જૂનથી 30 જૂન સુધી વરસાદ સમયસર થઈ જાય તો આપણે ઉગડી તો વેલડી કોઈ પણ પ્રકારની જાતો આપણે વાવેતર કરી શકીએ. જુલાઈ માસમાં મોડો વરસાદ થાય તો ખાસ કરીને જે ટૂંકા ગાળાની જાતો છે એ આપણે એનું વાવેતર કરવું જોઈએ. પછી આપણે તમે જોઈ શકો ઉઘડી જાતોમાં કઈ કઈ જાત આવે કે G11, G2, 5, પછી 7, G9, G37, GL501, આ બધી ઉપડી જાતો છે. અર્ધવેલેટીમાં 20, 22, પછી વેરાયટીમાં 10, 11, 12, 1, આટલા બધા અલગ અલગ નામો છે. તમે વધારે આપણે સમય નહીં બગાડતા, બરાબર. આ જાતો છે. પછી બીજ માવજત એ અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે બીજને છે ને એ પટ આપીએ ત્યારે પહેલા પટ ફંગીસાઇડનો આપવાનો, ફંગીસાઇડનો આપવાનો, પછી પેસ્ટિસાઇડનો આપવાનો, પછી કોઈ પણ રાઇઝોબિક ખર્ચાનો જોઈએ. આ બહુ અગત્યની વાત છે. તો આ રીતે પટ આપ્યા પછી આપણે વાવેતર કરવું જોઈએ. પછી આંતર કે નિંદામણ ખાસ અગત્યનું છે. આપણે ખાસ કરીને કે નિંદામણનાશક દવાનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. તો બને ત્યાં સુધી નિંદામણનાશક દવા પણ એટલી હાનિકારક જ હોય છે, પણ જરૂર પડે ન કોઈ છૂટકો હોય તો જ આપણે નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ. બાકી બને ત્યાં સુધી હાથથી નિંદામણ કરવું વધારે સારું હોય છે. એમાં આપણે બેન્ડિમિથાઇલિન છે, બરાબર, એનો આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર. ઇમિજેથા ફાયર પરચ્યુટ છે નિંદામણ દવા, એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ નિંદામણ નાશક તરીકે. વધારે પિયત આપવું હોય ચોમાસામાં તો આપણે જ્યારે એમ લાગે કે દોડવાનો વિકાસ થયો, અને પછી એવું થાય કે સૂર્યા બેસતા હોય, એવા સમયે જો ભેંસ લાગતી હોય તો ખાસ કરીને પિયત આપવું જરૂરી બને છે. મગફળી જો પીળી પડી જાય તો એને મગફળીના લો તત્વોની ખામી લીધે પડતી હોય છે. એમાં તેને માટે 100 ગ્રામ ફેરસ સલ્ફેટ હીરા ઘસી આપણે જે ગામમાં મળે છે દુકાને, 10 ગ્રામ સાઇટ્રિક એસિડ લીંબુના ફૂલ 10 લીટર ભેળવી અને એના 2 કે 3 વધારે 2 કે 3 છંટકાવ કરવા. તો 2 છંટકાવમાં જરૂર જણાય તો જ બીજો છંટકાવ કરવો. તેનું જે લોની ઉણપ છે એ આપણે નિયંત્રણ માટે 10 લીટર પાણી તમને હમણાં વાત કરી રીતે કરવું. પછી એમાં મગફળી બીજી 26 જાતનું વાવેતર કરવું. ચાસમાં ટાંચ ઉમેરવી. પિયત હેઠળની બધી જમીનમાં ચાસમાં જીપ્સમ ઉમેરવું અને પાણીની ચકાસણી ખાસ કરવી જોઈએ. વેચક પરિસ્થિતિ હોય તો જમીનમાં એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ યુક્ત નાઇટ્રોજન ખાતર ઉમેરવું, અથવા તો છોડના પાન ઉપર યુરિયાના 2% દ્રાવણ 10 લીટર પાણીમાં 200 ગ્રામ યુરિયા ભેળવી આ 2 થી 3 દિવસના છંટકાવ કરવો. બરાબર થઈ તુરત અંતર ખેડ કરવી, ઊંડી નીકો કરવી, ઉનાળામાં 26 વાવેતર કરવું. આ રીતે આપણે દેશી ખાતરનો ઉપયોગ કરવો કરીએ તો વધારે સારું થઈ શકે. આ ઉપરાંત તળ જમીન અને ટાળરામાં વાવેતર કરવું એ પણ બહુ અગત્યનું છે. તાજા કાચા સેન્દ્રીય ખાતર હોય તો તેમાં યુરિયાના 2% દ્રાવણ 2-3 છંટકાવ કરવા અને જમીનમાં એમોનિયમ સલ્ફેટ 20 કિલોગ્રામ પ્રતિ ખાતર તરીકે નાખવું. આ પણ અગત્યનું છે. કાપણી છે, ખાસ કરીને મગફળી આશરે 120 દિવસે કાપણી તૈયાર થતી હોય છે. કાપણી છે જમીનમાં કઠણ હોય તો હલકું પિયત આપી અને પછી જ કાપણી એટલે કે આપણે ઉપાડવી જોઈએ, બરાબર. નાના ઢગલા સુકવણી કરી ત્યારબાદ પ્રેસથી જોડવા છોટા પાડવા અને સાયડામાં સૂકી જોડવાના ભેજનું પ્રમાણ 8% રહે પછી જ એનો સંગ્રહ કરવો જોઈએ. આ રીતે આપણે જો મગફળીમાં થોડુંક આપણે ધ્યાન રાખીએ તો નો ડાઉટ એનું આપણું રિઝલ્ટ સારું મળે અને આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ. અસ્તુ.